નમસ્કાર મિત્રો, ધ એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગામી હવે જે આવવાની છે 3 મેની રોજ લેનારી ટેટ એસની એક્ઝામમાં સંસ્કૃત વિષયનું વ્યાકરણ ખૂબ મહત્ત્વનું છે અને મારા મેસેજમાં પણ તમારી બહુ બધાની ડિમાન્ડ આવી હતી. તો હું લઈને આવી છું તમારા માટે 100 MCQs, જે રીતના પ્રશ્નો તમારી એક્ઝામમાં કવર કરેલા હશે અથવા તમારી એક્ઝામમાં એવા જ પ્રશ્નો આવવાની શક્યતાઓ સૌથી વધારે છે. ચલો પહેલો પ્રશ્ન જોઈએ. કોડપી ઇત્યસ સંધિ કા અસ્તિ? એનો મતલબ શું થશે ગુજરાતીમાં પણ આપણે જોઈશું. તો પહેલું શું થશે? કોડપી છે શબ્દની સાચી સંધિ કઈ છે? તો શું જવાબ આવશે? ક પ્લસ અપી. ઓકે, ચલો આગળ જોઈએ. શક્તિકુમાર ઇત્યસ્ય સમાસ કહ. મારું સંસ્કૃત પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ એટલું સારું નથી, હું પહેલેથી જ તમને કહી દઉં છું. એટલે તમને એવું લાગે તો તમારી જાતે પણ તમે આ વિડીયોમાં હું જ્યારે વાત કરતી હોઉં ક્વેશ્ચન બોલતો તમારી જાતે પણ ક્વેશ્ચન વાંચી શકો છો. શક્તિકુમાર છે શબ્દનો સમાસ ઓળખાવો. તો કયો થશે? બહુવ્રીહી. કેમ? શક્તિ કુમાર આવે યસ્ય સ એટલે શું થયું? મલ્ટિપલ્સ એટલે બહુ વખત આવે છે. આગળ જોઈએ. શ્રુત્વા સ ઇત્યસ્ય કહ કૃદંત અસ્તિ? શ્રુત્વા શબ્દમાં કયો કૃદંત રહેલો છે? તો સંબંધક ભૂત કૃદંત. રામીન ઇત્યંતકા વિભક્તિ કિમ વચનમ? રામાયણમાં કઈ વિભક્તિ અને કયું વચન છે? તેમાં તૃતીયા એક વચન છે. ગંતુમ ઇત્યસ્ય કૃદંત પ્રકાર કહ. ગંતુમ છે એ શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો કયું કૃદંત હશે? હેત્વર્થ કૃદંત. હિમાલય ઇત્યસ્ય સમાસ કહ. હિમાલય શબ્દનો સમાસ કયો છે? તો ષષ્ઠી તત્પુરુષ. કહેંગે હિમાલય આલય. બે અલગ અલગ સંધિમાં પડે છે. સમુદ્રમ ભયતી ઇત્યસ્ય સંધિ વિચ્છિન્દ કહ. સમુદ્ર ભયતી છે એની સંધિ છોડો. તો શું થશે? સમુદ્રમ પ્લસ અભિ પ્લસ ઇતિ. ચલો આગળ જોઈએ. વિદ્યાવિહીન ઇત્યસ્ય સમાસ કહ. વિદ્યાવિહીન જે છે એ શબ્દનો સમાસ ઓળખાવો. તો શું થશે? તૃતીયા તત્પુરુષ અને વિદ્યાયા વિહીન. બરાબર. ચલો આગળ જોઈએ. અનિભિસંધાન ઇત્યંત કહ કૃદંત અસ્તિ? મતલબ અનભિસંધાય છે શબ્દમાં કયો કૃદંત છે? તો કે સંબંધક ભૂત કૃદંત. નમઃ ઇત્યસ્ય યોગે કા વિભક્તિ પ્રયુજ્યતે? નમઃ શબ્દ છે સાથે કઈ વિભક્તિ વપરાય છે? તો ચતુર્થી વિભક્તિ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો હા, દેવાય નમઃ. ઓકે, ચલો આગળ જોઈએ. ચક્ષુમાન ઇત્રત કહ પ્રયત અસ્તિ? ચક્ષુમાન છે શબ્દમાં કયો પ્રત્યય છે? તો મંતુક. ઓકે, આગળ જોઈએ. લક્ષ્મી ઇત્યસ્ય પંચમી એક વચન રૂપ કિમ? લક્ષ્મી શબ્દનું છે પંચમીમાં એક વચનનું રૂપ શું થાય છે? લક્ષ્મ્યાહ. ઓકે. પઠંત્યવમ ઇત્યંત કહ કૃદંત અસ્તિ? પઠત્વમ છે શબ્દમાં કયો કૃદંત છે? તો એમાં વિદ્વર્થ યુદ્ધર્થ કૃદંત છે. યુદ્ધ વિષય ઇત્યસ્ય સમાસ કહ. યદ ભવિષ્ય છે એનો શબ્દનો સમાસ કયો થશે? તો બહુવ્રીહી. સત્સંગતિ ઇત્યસ્ય સંધિ વિચ્છેદ કહ. સત્સંગતિ શબ્દ છે એની સંધિ છૂટી પાડ. તો શું સંધિ થશે? સત પ્લસ સંગતિ. જલાશયમ ઇત્યંત કા વિભક્તિ અસ્તિ? જલાશયમ શબ્દની વિભક્તિ ઓળખાવો. તો શું થશે? દ્વિતીયા એક વચનમ. ઓકે, આગળ જોઈએ. ઉપત્ય ઇત્યસ્ય કૃદંત પ્રકાર કહ. ઉપત્ય શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો શું થાય છે? સંબંધક ભૂત કૃદંત. કન્યા ઇત્યસ્ય ષષ્ઠી બહુવચન રૂપમ કિમ? કન્યા શબ્દનું ષષ્ઠી બહુવચન રૂપ શું થાય છે? તો કન્યા નામ. મહર્ષિ શબ્દની સાચી સંધિ કઈ થશે? મહર્ષિ ઇત્યસ્ય સંધિ કયા? તો મહા પ્લસ ઋષિ. રામ લક્ષ્મીનો ઇત્યસ્ય સમાસ કહ. રામ લક્ષ્મણો સમાસ કયો છે? તો કે ઇતરેતર દ્વંદ. આ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે.
ભોઃ ઇત્યવદેશે પ્રયોગકાદા ભવતિ. ભો છે એ અવ્યય ક્યાંય વપરાય છે? તો કોઈના પણ આપણે સંબોધન માટે વાપરીએ છીએ, એટલે સંબોધને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોરી, ચલો. અલમ ઇત્યસે યોગે કા વિભક્તિ ભવતી. અલમ અવયવ સાથે કઈ વિભક્તિ વપરાય છે? તો તૃતીય વિભક્તિ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે અલમ વિવાદેન. સર્વજ્ઞ ઇત્યસ સમાસ કહ. સર્વજ્ઞ છે એનો સમાસ ઓળખાવો તો કયો સમાસ થાય? ઉપપદ તત્પુરુષ. સર્વજનાતિ ઇતિ. આગળ જોઈએ. દૃષ્ટમ કૃદંત પ્રકાર કહ. સોરી, દૃષ્ટમ કૃદંત પ્રકાર કયો છે? દૃષ્ટમ ઇત્યસે કૃદંત પ્રકાર કહ. તો હેત્વર્થ. કવશ ઇત્યસ સંધિકાહ. કવશ શબ્દની સાચી સંધિ શું થાય છે? કહ પ્લસ વશ. ગળાંતીરે ઇત્યસ સમાસ કહ. ગંગાતીરે શબ્દનો સમાસ ઓળખાવો તો શું થશે? ષષ્ઠી તત્પુરુષ. કારણ કે શું કહે છે? ઠીક ને, થઈ ગયું. હા, લખીને આપણે જોઈએ તો કેવી રીતે લખાશે? ગંગાયાહ તીરે. બરાબર. પાવક ઇત્યસ સંધિકા. પાવક શબ્દની સાચી સંધિ કઈ છે? તો પો પ્લસ અર્કહ. પોકના કહેતા પાછા. ચલો આગળ જોઈએ. લબ્ધ ધર્મ ઇત્યસ સમાસ કહ. લબ્ધ ધર્મનો સમાસનો પ્રકાર જણાવો તો શું થશે? બહુવ્રીહિ. લબ્ધ ધર્મ યેન સહ. ત્યવક્ત ઇત્યંત કહ કૃદંત અસ્તિ. ત્યાં કૃત છે શબ્દમાં કયો કૃદંત રહેલો છે? તો કર્મની ભૂત કૃદંત, કારણ કે એને ત પ્રત્યે લાગે છે. આગળ જોઈએ. ભાનુના ઇત્યર્થ કા વિભક્તિ અસ્તિ. ભાનુનામાં કઈ વિભક્તિ છે? તો એમાં તૃતીયા એક વચન છે. ઉપક્રાંત પુલ્લિંગ. બરાબર, લખાતું નહીં સર. ચલો આગળ જોઈએ. પ્રતિ ઇત્યસે યોગે કા વિભક્તિ ભવતી. તો કઈ વિભક્તિ આવે છે? દ્વિતીયા. એક્ઝામ્પલ તરીકે નગરઃ પ્રતિ ગચ્છતિ. કવિન્દ્ર ઇત્યસ સંધિ વિચ્છેદ કહ. કવિરેન્દ્રની સંધિ છોડો તો શું થશે? કવિ પ્લસ ઇન્દ્ર. કૃષ્ણ સર્પ ઇત્યસ સમાસ કહ. કૃષ્ણ સર્પ શબ્દનો સમાસ કયો થાય છે? તો કર્મધારય, કારણ કે વિશેષણ ભાવ વિશેષ્ય ભાવ હોવાથી. રાઈટ. વિદિત્વા ઇત્યસ કહ કૃદંત અસ્તિ. વિદિત્વા શબ્દનો કૃદંત ઓળખાવો તો કયો કૃદંત? સંબંધક વૃત કૃદંત. કયું લાગે છે? ત્વા. પિતૃ ઇત્યસ ષષ્ઠી બહુવચનમ કિમ. પિતૃ શબ્દનું ષષ્ઠી બહુવચન રૂપ કયું છે? તો કે પિતૃ નામ. એટલે એમાં છે ને દીર્ઘવાળો ઋણ હોવું જોઈએ. આગળ જોઈએ. વાગીશ ઇત્યસ સંધિકા. વાગી શબ્દની સાચી સંધિ કઈ છે? તો વાગ પ્લસ ઈશ. એમાં કઈ આ સંધિને કઈ કહેવાશે ખબર છે તમને? તમને કદાચ એક્ઝામમાં આવે ને તો યાદ રાખજો એને. જશ તવ સંધિ કહેવામાં આવે છે. કદાચ સંધિ પૂછી બી શકે તમને કોઈ કારણ આન્સરવાળા વિધાન અને કારણવાળામાં, તો આ સંધિને કહેવાય છે જશ તવ સંધિ. પંચવટી ઇત્યસ સમાસ કહ. પંચવટી શબ્દનો સમાસ કયો છે? તો કે દ્વિગુ. કેમ? તો કે સંખ્યા હોવાથી. ત્યાં જમ ઇત્યસ કૃદંત પ્રકાર કહ. ત્યાં જવમ શબ્દનો કૃદંત પ્રકાર કયો થશે? તો કે વિદ્યર્થ કૃદંત થશે. અને કયો પ્રત્યય લાગશે? ય પ્રત્યય લાગે છે. ઉપરી ઇત્યસ્તે યોગે કા વિભક્તિ ભવતી. ઉપરી અવ્યયના યોગમાં કઈ વિભક્તિ આવે છે? તો ષષ્ઠી વિભક્તિ આવે છે. એક્ઝામ્પલ તરીકે વૃક્ષસ્ય ઉપરી. અભિવાદનશીલમ ઇત્યસ સમાસ કહ. અભિવાદનશીલસ્ય શબ્દનો સમાસ કયો થાય છે? તો કે બહુવ્રીહિ. સ પ્લસ ચય ઇત્યસ સંધિકા. તો એને કઈ સંધિ થાય છે? ષચ્છય. વાતાવરણ ઇત્યકા વિભક્તિ કિમ વચનમ. વાતાવરણની વિભક્તિ અને વચન જણાવો તો દ્વિતીયા વચનમ. અને કયું આવશે? નપુંસકલિંગ. બરાબર. કૃતવાન ઇત્યસ કહ કૃદંત અસ્તિ. કૃતવાન શબ્દમાં કયો કૃદંત છે?
તો કર્તરી વૃત્ત કૃદંત. ને કયો પ્રત્યય લાગે છે? વ તો. ચતુર્મુખ ઇત્યસ સમાસક. ચતુર્મુખ છે શબ્દનો સમાસ કયો છે? તો બહુવ્રીહિ. ચત્વારી મુખની યશસ બ્રહ્મા. ગુરુ ઇત્યસ ચતુરની એક વચન રૂપમ કિમ. ગુરુ શબ્દનું ચતુરથી એક વચનનું રૂપ કયું છે? તો ગુરુ વે. અદ્વૈતમ ઇત્યસ્ય સમાસક. અદ્વૈત શબ્દનો સમાસ કયો છે? તો નગ્ન તત્ પુરુષ. ને પ્લસ અનમ ઇત્યસ્ય સંધિ કા. ને પ્લસ અનમની સંધિ શું થાય છે? તો કે નયનમ. અને આને કઈ સંધિ કહેવામાં આવે છે? તો કે અયા દી સંધિ કહેવામાં આવે છે. વિના ઇત્યસ્ય યોગિકા વિભક્તિ ન ભવતી. વિના અવ્યય સાથે કઈ વિભક્તિ નથી વપરાતી? તો કે ચતુર્થી વિભક્તિ નહીં વપરાતી. વિના સાથે કઈ વિભક્તિ વપરાય છે? તો કે 2, 3 અને 5 વાળી વપરાય છે. શંષમાસાહ ઇત્યસ્ય સંધિ વિચ્છેદ કહ. તો ષટ પ્લસ માસા. અને એને કઈ સંધિ કહીશું? તો કે અનુ ના સી ક. ઓકે, ચલો આગળ જોઈએ. દ્વાદશ ઇત્યસ સમાસ કહ. દ્વાદશ શબ્દનો સમાસ કયો થશે? કે દ્વંદ. કેમ? તો દ્વાદશ ચ 10 ચ આવે છે એટલે. કવિતા શબ્દ છે તૃતીય એક વચન નિપમ શું? કવિતા શબ્દનો તૃતીય એક વચનમાં રૂપ શું થશે? તો કે શું થશે? કવિત્યા. અને એને કયું રીતે કહેવાય? આકા રાંત સ્ત્રી લિંગ. ઓકે, હા, ચલો આગળ જોઈએ. પરિવાર શબ્દ છે સમાસક. પરિવારનો શબ્દનો સમાસ ઓળખાવો. તો પ્રાદિ તત્પુરુષ. જો મારી સ્પીડ વધારે લાગતી હોય તો વિડીયો થોડો છે ને સ્લો સ્પીડમાં તમે ચલાવીને જોઈ લેજો. તચ્ શુત્વા ઇત્યસ સંધિ વિચ્છિન્દ કહ. તચ્ છુવા છે એની સંધિ છોડો. તો શું થશે? તત્ પ્લસ શુત્વા. એનું બીજું શું થશે? એમાં શુત્વ અને છત્વ સંધિ આવશે. દૃષ્ટવા શબ્દ છે કૃદંત પ્રકાર. દૃષ્ટવા શબ્દનો કૃદંત પ્રકાર ચલાવો. તો સંબંધક ભૂત કૃદંત. વૃક્ષસ્ય ઇત્યસ વિભક્તિ કહા. વૃક્ષ શબ્દની વિભક્તિ ઓળખાવો. તો ષષ્ઠી એક વચન. નીલોપંતમ શબ્દ છે સમાસ કહ. નીલોપલમ શબ્દનો સમાસ કયો છે? તો કર્મ ધાર્ય નીલમ ઉત્પલવમ. બરાબર. દૈત્યારી શબ્દ છે સંધિ કહા. દૈત્યારી શબ્દની સંધિ શું થાય છે? તો દૈત્ય પ્લસ અરી સવર્ણ દીર્ઘ સંધિ. ઓકે, આગળ જોઈએ. કરોંતુ ઇતિ કહ લકાર. કરોંતુ એ કયા પ્રકારનો લકાર દર્શાવે? તો લોટ લકાર દર્શાવે છે. ને એમાં શું થશે? આજ્ઞા થ. સાવધાન મનસા શબ્દ છે સમાસ કહ. તો બહુવ્રીહિ. સહ અવ્યયન સહ કા વિભક્તિ પ્રયુજ્યતે. સહવ્યય સાથે કઈ વિભક્તિ ફરજિયાત વપરાય છે? તો તૃતીયા. મોહોષધિ ઇત્યસ સંધિ વિચ્છિન્દ કહ. મોહોષધિની શબ્દની સંધિ છોડો. તો મહા પ્લસ ઔષધિ. કઈ સંધિ થશે? વૃદ્ધિ સંધિ. પઠિન્તુમ ઇત્યંત કહ પ્રત્યયનો અસ્તિ. પઠિન્તુમમાં કયો પ્રત્યય છે? તો કે તુમ પ્રત્યય છે. અને કૃદંત કયો થશે? હેત્વર્થ કૃદંત. ઓકે, ત્રિલોકી શબ્દ છે સમાસ કહ. ત્રિલોકી શબ્દનો સમાસ ઓળખાવો. તો કયો સમાસ થશે? દ્વિગુ. પિતૃ ઇત્યંત કહ દ્વંદ્વ સમાસ. પિતૃ શબ્દમાં કયો દ્વંદ્વ સમાસ છે? તો એક શેષ દ્વંદ્વ સમાસ. માતા ચ પિતા ચ. વધુ શબ્દ છે દ્વિતીય બહુવચન રૂપમ કિમ. વધુ શબ્દનું દ્વિતીય બહુવચનમાં શું થશે? તો વધુ હ. લઘુતરમ ઇત્યસ સંધિકા. લઘુતરમની સંધિ શું થશે? તો કે લઘુ પ્લસ ઉત્તરમ. સર્વધર્મ સમભાવ એ શબ્દ છે સમાસ કહ. સર્વધર્મ સમભાવમાં શબ્દનો સમાસ કયો છે? તો કે મધ્યમ પદ લોપી. જીતેન્દ્રિય ઇત્યસ વિગ્રહ ક્યાં. જીતેન્દ્રિયનો વિગ્રહ કઈ રીતે થાય છે? તો કે જીતાની ઇન્દ્રિયાની એન સ બહુવ્રીહિ.
નમઃ પદેન સહ કા વિભક્તિ ભવતી. નમઃ પદના યોગમાં કઈ વિભક્તિ આવે છે? તો ચતુર્થી. સંસ્કાર શબ્દસ્ય સંધિ કહા. સંસ્કાર શબ્દની સાચી સંધિ કઈ છે? તો કે સમ પ્લસ કાર. દાત્વયમ શબ્દસ્ય કૃદંત પ્રકાર કાહ. દાત્વમ શબ્દમાં કૃદંતનો પ્રકાર જણાવો. તેમાં કયો દંત આવે છે? વિધ્યર્થ કૃદંત. અર્ધમઃ ઇત્યંત કહ સમાસ. અધર્મમાં કયો સમાસ આવે છે? તો કે નગ તત્પુરુષ. રાજર્ષિ ઇત્યસ્થ સંધિ વિચ્છિન્નત કહો. રાજર્ષિની સંધિ છોડો. તો કે રાજા પ્લસ ઋષિ. એમાં કઈ સંધિ થશે? તો કે ગુણ સંધિ થશે. ભાનુ શબ્દસ્ય ષષ્ઠી એકવચન રૂપમ કિમ. ભાનુ શબ્દનું ષષ્ઠી એકવચન રૂપ કયું છે? તો સાચો જવાબ શું આવશે? મેં એમાં લખવાનું રહી ગયેલા. સાચો છે ને જવાબ આવશે આમ તો ભાનો. લખી દો અહીંયા. નિયમો મુજબ સાચો જવાબ આવશે ભાનો. પ્રિન્ટિંગમાં અમુક વાર મિસ્ટેક થઈ છે એટલે મારે બી એવી મિસ્ટેક થાય જેવી તમારા એક્ઝામ પેપરમાં હોય. બરાબર, સોરી એના માટે. યચ્છેદમ શબ્દસ્ય સમાસ કહો. યચ્છેદમ શબ્દનો સમાસ કયો છે? ઓળખાવો તો શું થશે? અવયવી ભાવ. આગળ જોઈએ. ગંગોદકતમ ઇત્યસ્ય સંધિ કાહા. ગંગોદકતમ છે એની સંધિ શું થશે? તો ગંગા પ્લસ ઉત્કમ. પંચામૃતમ શબ્દસ્ય સમાસ કહો. પંચામૃત શબ્દનો સમાસ કયો થશે? તો કે દ્વિગુ હ. હિત્વા શબ્દસ્ય કૃદંત પ્રકાર કહો. હિત્વત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. તો સંબંધક ભૂત કૃદંત. કવશઃ ઇત્યસ્ય સંધિ કાહા. કવશઃની સંધિ શું થાય છે? કહ પ્લસ વશ હ. રાત્રોહ શબ્દસ્ય વિભક્તિ કાહા. રાત્રો શબ્દની વિભક્તિ ઓળખાવો. તો સપ્તમી વિભક્તિ. સોરી, સપ્તમી એકવચન આવશે. પિતૃભ્યામ પિતૃતકા વિભક્તિ. પિતૃભ્યામમાં કઈ વિભક્તિ આવે છે? તો કે આપેલ તમામ. તૃતીયા, ચતુર્થી, પંચમી. એટલે જવાબ આવશે સર્વા. તત પ્લસ ટીકા ઇત્યસ્ય સંધિ કાહા. તત પ્લસ ટીકાની સંધિ શું થાય છે? તો તત ટીકા. શુત્વ. આમાં સંધિ થશે શુત્વ. શુત્વ સંધિ. ઓકે, શુત્વ સંધિ. લતાસુ શબ્દસ્ય વિભક્તિ કાહા. લતાસુ શબ્દની વિભક્તિ તો કે સપ્તમી બહુવચન. શતમ ઇતિ કીર્તિ સંખ્યા. સંખ્યા વડે પ્રશ્ન તમને એક્ઝામમાં આવશે એટલે 100% લખી રાખજો. તો કે શતમ એટલે 100. ઉક્ત્યમ શબ્દસ્ય કૃદંત કહો. ઉક્ત્ય શબ્દમાં કયો કૃદંત આવે છે? તો કે સંબંધક ભૂત કૃદંત અને એને ય પ્રત્યય લાગે છે. સંસદ શબ્દસ્ય તૃતીય એકવચન રૂપમ કિમ. સંસદ શબ્દનું તૃતીય એકવચનમાં શું થાય? તો સંસદાહ. ચિન્મયમ ઇત્યસ્ય સંધિ વિચ્છિન્નત કહો. ચિન્મયની સંધિ છોડો. તો ચિત્ત પ્લસ મયમ એટલે અનુનાસિક સંધિ. એ લખી દો અનુનાસિક. અનુનાસિક. આગળ જોઈએ. દ્વાવિશતિ ઇતિ કા. દ્વાવિશતિ એટલે કઈ સંખ્યા? તો 22. બરાબર. અલમ અવ્યયન સહ કા વિભક્તિ પ્રયુજ્યતે. અલમ અવયવમાં સાથે કઈ વિભક્તિ વપરાય છે? તો કે તૃતીય. નદી શબ્દસ્ય સંબોધન એકવચન રૂપમ કિમ. નદી શબ્દનું સંબોધન એક વચનમાં શું થાય છે? તો કે હે નદી. બરાબર, હસવેવાળી ઈ આવશે. ષણમાસા ઇત્યસ્ય સંધિ વિચ્છિન્નત કહો. ષણમાસાની સંધિ છોડો. તો શું થશે? ષટ પ્લસ માસા હ. હરિ શબ્દસ્ય ચતુર્થી એકવચન રૂપમ કિમ. હરિ શબ્દનું ચતુર્થી એકવચન શું થાય છે? તો હરિયે. હરડે નહીં હણતા પાછા. બરાબર. સર્વેશામ કઈ વિભક્તિ છે? સર્વેશામ ઇત્યંત કા વિભક્તિ? તો ષષ્ઠી બહુવચન. બાલકે મોદક રોચતે ઇત્યંત બાલકાય કે ઇતિ વિભક્તિ. બાલકાય મોદક રોચતે. આમાં બાલકાયમાં કઈ વિભક્તિ છે? એક્ઝામમાં આ રીતના પ્રશ્નો લખેલા હશે. બરાબર, એ ધ્યાન રાખજો. તો કે શું થશે? ચતુર્થી રુચુ ધાતુના કારણે. પતિત શબ્દસ્ય કૃદંત પ્રકાર કહો. તો કે કર્મની વૃત કૃદંત. અને એક્ઝામમાં તમે જ્યારે કૃદંત બહુવચન સંધિને એવું લખો ને તો 2 કે 3 વાર તમે ટેલી કરીને લખજો. ઊંધામાં ઊંધો જવાબ લખશો, ખાલી ખોટો તમારો જવાબ ખોટો પડશે. એટલે જસ્ટ થિંક, સાયલેન્ટ માઇન્ડ રાખીને થિંક કરીને લખજો જે પણ જવાબ એક્ઝામમાં લખો. રામો ગચ્છતિ
इत्यस्य संधि विच्छिन्न कह रामो गच्छति निसंधि छोड़ो तो राम प्लस गच्छति। सूर्योदय शब्द से समास कह सूर्योदय शब्दनो समास कयो छे तो के षष्ठी तत्पुरुष। अपठत इति क ह काल दर्शति तो एमा हस्तन भूतकाल आवे छे। लखी दो हस्तन। ओके। दशरथ पुत्र शब्द से समास कह दशरथ पुत्र समास ओळखावो तो षष्ठी तत्पुरुष। ईश शब्द से विभक्ति कहा ईश शब्द की विभक्ति कई है तो कि प्रथमा एक वचन। जो तमारो विडियो मने मारो विडियो तमने गम्यो तो प्लीज़ लाइक शेयर सब्सक्राइब करवानुं भूलता नहीं। तमने अन्य कोई टॉपिक पर पण विडियो जोईतो होय तो मने जणावी देजो। काले मारो विचार एवो छे तमारा माटे बधी ज नीतिओ साथे साथे NEP 2020 नो एक 500 MCQ नो मे बी हूँ विडियो लईने आऊँ तमारा माटे जेथी एमां बधा MCQs तमारा कवर थई जाए। जो तमने जीके वाळुं बी थोड़ो एड कर दे जे हमणां पूछाय छे लास्ट टाटाचासनी एक्जाम में 2-3 क्वेश्चन जीके रिलेटेड पण हता तो ए पण क्वेश्चन हूँ आवरी लईश। तो मारो विडियो गम्यो हो तो प्लीज़ लाइक शेयर सब्सक्राइब करजो। थैंक यू सो मच। और अन्य कोई टॉपिक पर पण विडियो जोईतो होय तो मने कॉमेंट में जणावी देजो। ऑल द बेस्ट फॉर योर एग्जाम्स।